વિસાવદરના કાકચિયાળા ગામે વિખરાતી હિંમત। અગાઉ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવકે મતદાન કર્યું, ચૂંટણી અધિકારીઓ અને પોલીસ સ્ટાફનો મહત્વપૂર્ણ સહયોગ। વિસાવદર તાલુકાના કાકચિયાળા ગામે લોકશાહીનો એક અનોખો ઉદાહરણ સર્જાયો, જ્યાં થોડા સમય પહેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને પગમાં ફ્રેક્ચર થયેલ હોય તેવા યુવક કે જે ચાલવામાં અસમર્થ હોવા છતાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશપ્રેમની જીતીતો દાખલો આપ્યો હતો। યુવાનની દૃઢ ઈચ્છાશક્તિ અને ફરજ નિભાવવાની ભાવનાને સાકાર કરવા માટે ફરજ પરના ચૂંટણી અધિકારીઓએ વિશેષ સહયોગ આપ્યો। સાથે જ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનોની મદદથી યુવાને ખુરશી દ્વારા મતદાન કુટીર સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમણે મૌલિક અધિકારનો ઉપયોગ કરી આદર્શ નાગરિકત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું। આ ઘટના ન માત્ર ગામના લોકો માટે પણ સમગ્ર દેશવાસીઓ માટે પ્રેરણાસ્રોત બની છે। અહીં એક વખત ફરી સ્પષ્ટ થાય છે કે જો મનમાં જિદ્દ હોય અને તંત્ર સાચા અર્થમાં સહયોગ આપે તો કોઈ પણ પરિસ્થિતિ વ્યક્તિને પોતાની નાગરિક ફરજથી અટકી શકતો નથી। આવી ક્ષણો એ યાદ અપાવે છે કે લોકશાહી માત્ર એક વ્યવસ્થા નહીં પણ લોકોની સંકળાયેલ ભાવનાઓ, ફરજો અને એકતાનો તહેવાર છે, જેમાં દરેકનું યોગદાન કિંમતી તો છે સાથે અમૂલ્ય પણ રહ્યું છે। સાગર નિર્મળ, જૂનાગઢ।